ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો? મજામાં ને? જય માતાજી. જો આજે પડ્યા છે રવિવાર અને આજે કંઈક હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે મારો કાનુડો. હેપી બર્થડે છે આજે વંશુભાઈનો, હે ને? થેન્ક યુ કે મમ્માને થેન્ક યુ. આજે જો ને તને આમાં એ બધા કહેશે હો હેપી બર્થડે, તો અગાઉ થેન્ક યુ કહી દે બધાને. થેન્ક યુ કહી દે. થેન્ક યુ. હવે અમે નાસ્તો કરી લઈએ. ચાલો વંશુભાઈ, ચલો ઉપર હાલો, નાસ્તો કરી લે. વંશુભાઈને હું નાસ્તો કરી લઈએ. ઉભરે હું ચડાવું તને. બપોરે પછી વંશને એકને જ જમવાનું હતું એટલે વંશભાઈ એનું જમવાનું બનાવી જમી લીધું. મારે એકટાણું છે રવિવાર એટલે હું રાતે એકટાણું કરીશ. અને અત્યારે વંશભાઈ વરિયાળીનું શરબત પીવે. ક્યાં? વરિયાળીનું શરબત પીવે છે. બપોર પછી જમી કાઢવીને કામ થોડું કર્યું, સૂઈ ગયા હતા. કારણ કે કાલે છે ને અહીંયા અમારે ઘર છે નજીકમાં હનુમાન દાદાનું મંદિર છે. હનુમાન દાદાનું મંદિર કાલ શનિવાર હતો એટલે 4 વાગ્યા સુધી ભજન ને એવું બધું ચાલ્યું. એટલે નજીક હોય એટલે અવાજ આવે ભજન ને બધું સાંભળવાની મજા આવતી હતી. હું કાંઈ આવી નહીં 4 વાગે સવારે, એટલે તે બપોરે બહુ ઊંઘ આવતી હતી. સૂઈ ગયા હતા. હવે જઈ ગયા 4:30 પોણા 5 જેવું થયું છે ને શરબત પીએ છીએ વરિયાળીને. હવે રાતના વાગી ગયા છે 10:15, પણ આજે વહેલો વ્લોગ એન્ડ કરી નાખું છું. કારણ કે મારી અત્યાર સુધી મીટિંગ હાલતી હતી ને, હજી વંશને વિશ કરવાના ફોન બધા શરૂ છે ને હજુ દિશુબેન હારે સરખી વાત નથી, એટલે કદાચ પાછી ફોન કરશે. પછી બહુ મોડું થઈ જાય છે એટલે રાતે પછી સુવામાં મોડું થઈ જાય છે, પછી સવારે ઉઠવામાં મોડું થઈ જાય છે, એવું થઈ જાય છે. એટલે હવે આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. ગુડ નાઇટ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય અંબે.